આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લાના સમી તાલુકાના ઉપલિયાસરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મણિબેન ડાયાભાઈ વણકર બિનહરીફ જાહેર થયા છે। સમરસ ગ્રામ પંચાયત બની છે। ઉપલિયાસરા ગામમાં એકતાની ભાવના જળવાઈ રહે તે હેતુથી ગામના આગેવાનો, વડીલો તેમજ યુવાનો સહમતિ દર્શાવી છે। બિનહરીફ સરપંચ તરીકે મણિબેન ડાયાભાઈ વણકરને ગામના વિકાસના કામોને પૂર્ણ કરવાની લાગણી પણ વ્યક્ત કરી છે। પરમાર અંકિત અજાભાઈ અમારે ઉપલિયાસરા ગ્રામ પંચાયતમાં વણકર મણિબેન ડાયાભાઈને સર્વ ગામ સમસ્ત મળીને બિનહરીફ જાહેર કરેલ છે। તેમજ બધા હળીમળીને રહે તે માટે બધાએ એક જ શબ્દ અપનાવ્યો કે આપણે બિનહરીફ જાહેર કરીએ। તેમજ સમગ્ર ગામ હળીમળીને અમે વિકાસના કામો એવા સારા કરશું, જેવી કે પાણીની સમસ્યા હોય, અમારે ખાસ તો અહીં મીઠા પાણીની સમસ્યા છે, જે મીઠા પાણીનો હલ લાવશું અમે। બાકી ગરીબ ગંદકી રોગચાળો એ બધો દૂર કરશું। ગામમાં આરોગ્ય સારી રીતે જળવાઈ રહે તે માટે પણ અમે ખૂબ સારા કામ કરશું। પરમાર અંકિત કુમાર અજાભાઈ। મારું નામ વણકર ડાયાભાઈ વજાભાઈ અને મારા ધર્મપત્ની મણિબેન ડાયાભાઈને ગામ ઉપલેસરા ગ્રામ પંચાયતે બિનહરીફ ચૂંટ્યા છે, તે બધાનો હું આખા ગામનો આભાર માનું છું। ગામમાં કેવા વિકાસના કામ કરશે? વિકાસના તમામ કામ સર્વે સંમતિથી અને બાકી કામ બધા પૂરા કરશું।